ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4નું ગુજરાતી વિષય ભણીશું, જેમાં આપણે પાઠ 8 પત્ર લખવાની મજા એ પાઠનો અભ્યાસ કરતા હતા. તો બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાનું પાઠ્યપુસ્તક કાઢશે અને પાના નંબર 40 ઉપર જોઈએ. પાના નંબર 40. બરાબર. પાના નંબર 40 ઉપર પાઠ 8 છે પત્ર લખવાની મજા. એમના કવિ છે લેખક છે ઈશ્વર પરમાર. તો આપણે આ પાઠની અંદર સમજ્યા કે પત્ર લેખન કઈ રીતે લખાય, એમાં પત્ર લેખન કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. જેમ કે પત્રના લખવું હોય તો એમાં અક્ષર છે એ વ્યવસ્થિત કરવા જોઈએ, એક જ સરખી લીટીમાં લખાવવું જોઈએ, નાના મોટા અક્ષર થવા જોઈએ નહીં, અને આડી સીધી લીટીમાં વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ. બરાબર. તો આ વસ્તુ આપણે પત્ર લેખનમાં કઈ કાળજી રાખવી એ વસ્તુમાં આપણે જોયું. ત્યારબાદ છે પત્ર લેખનમાં લખતી વખતે એડ્રેસ છે લખવું હોય, સરનામું, તો એ કઈ બાજુ લખાય, તો કે ડાબી સાઈડ. કઈ બાજુ? આમ જોઈએ તો જમણી સાઈડ કહેવાય. બરાબર. તો આપણને પત્ર લેખન અહીંયા આપેલો જ છે, તો આપણે જમણી સાઈડ કહેવાય. ત્યારબાદ પત્ર લેખન માં આપણે અહીંયા જો પ્રિય બાળકો છે, હવે આપણે પત્ર લેખન લખવું હોય એ આપણા મોટા હોય, મતલબ આપણાથી મોટા હોય તો એના માટે શું લખવું એ પણ આપણે જોયું કે આદરણીય લખી શકાય, પૂજ્ય લખી શકાય. બરાબર. કે પૂજ્ય પિતાશ્રી અથવા પૂજ્ય આદરણીય આપણે લખી શકીએ. આદરણીય આપણાથી મોટા વડીલ હોય એમનું નામ લખી શકીએ છીએ. ત્યારબાદ પત્ર લેખનની અંદર બીજી વસ્તુ એ જોઈ કે વિદાય વચન લખવામાં આવે છે. પત્ર પૂરો થાય, લખાણ પૂરું થાય એટલે આપણે શું લખીએ કે વિદાય વચન લખવામાં આવે છે. તો વિદાય વચનની અંદર લખી શકીએ. જેમ કે પત્રના અંતમાં શું લખવામાં આવે છે, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તો લખી શકીએ કે વિદાય વચન લખવામાં આવે છે. પત્રના અંતમાં વિદાય વચન લખવામાં આવે છે. અને લિખિતન, જેમ કે ઉદાહરણ તરીકે તમે તમારું લખી શકો, તમે કોઈને પત્ર લખ્યો હોય તો તમે લખી શકો લિખિતન રેશમાના નમસ્કાર અથવા લિખિતન મનનના નમસ્કાર. બરાબર. એવી રીતે તમે કોઈ પણ તમે જે પત્ર લખો એનું તમે લખતા હોય તો તમારું નામ તમે લખી શકો છો. ત્યારબાદ આટલી વસ્તુ આપણે આ પત્ર લેખન, પત્ર લખવાની મજા પાઠની અંદર આપણે સમજ્યા. બરાબર. તમને એમ થતું હશે કે અમે તો ક્યારેય કોઈને પત્ર લખ્યો નથી, પણ જો પહેલાના સમયની અંદર શું હતું તો કે પહેલાના સમયની અંદર પત્ર છે એ પરબીડિયા કે કવર પત્ર પર લખી અને મોકલવામાં આવતો હતો. જ્યારે આજે કોમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો એટલા માટે જે એમનો ઉપયોગ વધતો ગયો છે એટલા માટે આપણે એ પત્ર આપણને અત્યારે હાલની ઘડીએ જોવા મળતા નથી. બરાબર. આ વસ્તુ આપણે જોયું. ત્યારબાદ આપણે લખીશું કવિ પરિચય, શબ્દ સમજૂતી, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3 આવશે. એક વિકલ્પો, પ્રશ્ન બીજો છે એક એક વાક્યમાં ઉત્તર લખો, અને પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ જે આપણે જોઈ ગયા. બરાબર. તો આટલું આજનું હોમવર્ક તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે, જે હું તમને ફોટો દ્વારા ફોટો સેન્ડ કરવાનું છું. તો એ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત નોટમાં લખવાનું છે. અને ત્યારબાદ પ્રશ્ન આમને પાઠ્યપુસ્તકમાં જુઓ, પ્રશ્ન 3 છે કે તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવવાનો છે. આપણે આ વસ્તુ ઇમ્પોસિબલ છે, કારણ કે આપણે
ક્લાસની અંદર આ વસ્તુ નથી કરવાના. તો આ તમારે ઘરે તમારી જાણકારી માટે તમારે પ્રશ્નોના જવાબ છે તમારા ઘરે જો જૂનો પત્ર પડ્યો હોય તો એ જોઈ અને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે એ પણ તમારે લખવાનો છે. પ્રશ્ન 4 છે કે ટપાલી એવું કહે છે નીચેના દરેક શબ્દ આપેલા છે એમના વિશે 1-2 વાક્ય તમારે નોટમાં લખવાના છે. આ તમારે નોટમાં પણ લખવાનું છે અને આમાં પણ લખવાનું છે. બરાબર. તો ટપાલી છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ટપાલ પેટી છે અને પાછળ એક વાક્ય શબ્દ આપેલો છે કબૂતર. તો આ 5 પ્રશ્ન 5 શબ્દ છે એમના વિશે તમારે નોટમાં અને પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. બરાબર. હવે પછી જુઓ પાના નંબર 44 ઉપર પ્રશ્ન 5. જો પ્રશ્ન 4 અને 5 છે એ તમારે નોટમાં પણ લખવાનો છે. પ્રશ્ન 5 છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરો. હવે આપણે જુઓ આમાં જોઈ લો, આનો ફોટો હું સેન્ડ કરતી નથી કારણ કે ફોટો હું કરીશ પણ આમનો. બરાબર. તો ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે. બીજું છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે અથવા કોમ્પ્યુટરમાં આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. 2 વાક્ય લખવા હોય તો એમ લખી શકાય. ત્રીજો છે મોબાઈલ શબ્દ છે. તો કે મોબાઈલ સંદેશા વ્યવહાર માટે ખૂબ ઉપયોગી છે અને સંદેશા મેળવવા માટે અને મોકલાવા માટેનું ઉત્તમ સાધન છે. ત્યારબાદ છે ટપાલ પેટી. કે ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે. તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે ખોલવામાં આવે છે. બરાબર. તો આ તમારે નોટમાં પણ લખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે. હવે જુઓ પાના નંબર 44 ઉપર 5મો શબ્દ છે કબૂતર. તો કે પહેલાના સમયમાં જે કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલાવવા માટે થતો હતો. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 5 આ તમારી નોટમાં લખવાનો છે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરો. આમાં આપેલું છે તમારે નોટમાં લખવાનું સાહેબ પત્ર કેવી રીતે લખાય. તો તમારે લખવાનું આ વાક્ય વસંત બોલે છે. અનુલેખન કરવાનું પરીક્ષામાં પૂછાય તો જ અનુલેખન કરવાનું છે, બાકી તમારે કોણ બોલે છે તે જ લખવાનું છે. બીજું છે બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો. તો આ વાક્ય અશોકભાઈ બોલે છે. ત્રીજું વાક્ય છે મને તમારી બહુ યાદ આવે છે. તો આ વાક્ય અશોકભાઈ બોલે છે. બરાબર. ત્યારબાદ જુઓ પ્રશ્ન 6. પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે તે નોંધ કરવાની છે. બરાબર. આ પ્રશ્નનો પણ હું ફોટો તમને વોટ્સએપ દ્વારા મોકલી આપીશ. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે જો આમાં પણ લખવો હોય તો તમે લખી શકો છો કે પોસ્ટ ઓફિસની મુલાકાત તમે લેવા જાઓ તો તમે લખી શકો કે હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી. પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે. ત્યાં પોસ્ટકાર્ડ, અંતરદેશી પત્ર અને પરબિડિયા મળે છે. ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે. ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા છે જમા કરાવી શકાય છે. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા, પરબિડિયાની કિંમત 5 રૂપિયા હોય છે. બરાબર. તો આ આપણું પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી અને એમનું કઈ કઈ વસ્તુ ત્યાં મળે છે અને જે ટિકિટો મળે છે એમની કિંમત કેટલી છે એ આપણે અહીંયા જોયું. બરાબર. હવે આનો હું ફોટો તમને સેન્ડ કરતી નથી, પણ બધા વિદ્યાર્થી મિત્રો અહીંથી લખી લેજો
આ પ્રશ્ન આપણે નોટમાં લખવાનો નથી, બરાબર. તો અહીંયા સુધી રાખીએ આજનો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કાવ્ય 9 હું તો પૂછું. કાવ્યના કવિ છે સુંદરમ, બરાબર. તો આમના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી રાખીએ. અસ્તુ.